હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું વર્ષ 2020ના સેકન્ડ લાસ્ટ વિડીયો એટલે કે 30 ડિસેમ્બરના કરંટ અફેર. ડેઇલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કાંઈ કરંટ અફેર હોય છે જે તમારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ હોય છે તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર કવર કરી લઈએ છીએ. તો આ વિડીયો જીપીએસસી અને ગૌણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો. માત્ર સ્ટાર એજ્યુકેશન લખી ટેલિગ્રામમાં સર્ચ કરશો એટલે આ પ્રકારે ટેલિગ્રામ ચેનલની લિંક મળી જશે અને ટેલિગ્રામમાં તમને સ્ટાર એજ્યુકેશનની તમામ અપડેટ મળતી રહેશે. બાકી વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો 5ના વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. આ સિવાય સ્ટાર એજ્યુકેશનની ઈ બુક પણ આપણે હાલમાં લોન્ચ કરી છે, જેમાં 2020ના શરૂઆતના 6 મહિના એટલે કે જાન્યુઆરીથી લઈને જૂન 2020 સુધીના 6 મહિનાના કરંટ અફેર આપણે કવર કરેલા છે. પ્રાઇસ છે ઓનલી ₹59 અને બાકીની વિગત તમારી સામે છે. અને આ ઈ બુક પરચેસ કરવા માટે વેબસાઇટ વિઝિટ કરો stareducation.hardikchadwar.com. શરૂ કરીએ આજના 30 ડિસેમ્બરના કરંટ અફેર. સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં. તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની પહેલી ડ્રાઈવરલેસ ટ્રેન કયા શહેરમાંથી લોન્ચ કરી છે? તો દેશની સૌથી પહેલી ડ્રાઈવરલેસ ટ્રેન છે જેને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોન્ચ કરી છે દિલ્હી ખાતેથી. તો આન્સર આવશે ઓપ્શન બી, દિલ્હી. તો 28 ડિસેમ્બર 2020ના રોજ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશની પહેલી ડ્રાઈવરલેસ ટ્રેન છે જેને દિલ્હી ખાતેથી લોન્ચ કરવામાં આવી છે. તો આન્સર આપણો હશે દિલ્હી. આ જ દિવસે એનસીએમસીને પણ લોન્ચ કરવામાં આવેલું છે. પ્રશ્ન એ થાય એનસીએમસી શું છે? તો એક પ્રકારનું કાર્ડ છે, નેશનલ કોમન મોબિલિટી કાર્ડ. નેશનલ કોમન મોબિલિટી કાર્ડ, આનું પૂરું નામ પૂછાઈ શકે કદાચ પરીક્ષાની અંદર, કેમ કે પ્રધાનમંત્રી દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે એટલા માટે. તો એનસીએમસી અને દિલ્હી મેટ્રો ટ્રેન જે દેશની સૌથી પહેલી ડ્રાઈવરલેસ ટ્રેન છે, તો પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, અને ત્યાર પછીની વાત કરું તો હવે પ્રશ્ન અહીંથી એવો પણ પૂછી શકાય કે વિશ્વની સૌથી પહેલી ડ્રાઈવરલેસ ટ્રેન છે એ કઈ જગ્યાએ અથવા તો કયા દેશમાં શરૂ કરવામાં આવી હતી? તો વિશ્વની સૌથી પહેલી પૂછાય તો તમારો આન્સર આવે જાપાન. જાપાનમાં વિશ્વની સૌથી પહેલી ડ્રાઈવરલેસ ટ્રેન છે. ઓકે, એની સૌથી પહેલાં શરૂઆત થઈ હતી. અને બાકી દિલ્હી મેટ્રો છે એની સ્થાપના ક્યારે થઈ હતી? 3 મે 1995ના રોજ. અને ભારતમાં સૌથી પહેલી મેટ્રો ટ્રેન છે કયા શહેરમાં શરૂ થઈ હતી એવું પૂછાય તો તમારો આન્સર આવે કોલકાતા. બરાબર, તો બસ એટલા પોઈન્ટ યાદ રાખો. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 28 ડિસેમ્બર 2020ના રોજ કેટલામી કિસાન રેલનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે? ઓકે, તો 28 ડિસેમ્બરના રોજ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેટલામી કિસાન રેલનું લોન્ચિંગ કરેલું છે? 100મી. તો આન્સર આવશે ઓપ્શન સી, 100. બરાબર, તો હાલમાં જ 100મી કિસાન રેલનું લોન્ચિંગ કરેલું છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ. કઈ જગ્યાએથી? મહારાષ્ટ્રના સલોંગાથી પશ્ચિમ બંગાળના શાલીમાર વચ્ચે છે આ ટ્રેન ચાલશે. ઓકે, તો જે લોન્ચિંગ કરવામાં આવેલું છે આભાસી રીતે કરવામાં આવેલું છે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી. પરંતુ આ કિસાન રેલ કયા બે જંકશન વચ્ચે ચાલશે એવું પૂછાય તો મહારાષ્ટ્રના સંગોલા અને પશ્ચિમ બંગાળના શાલીમાર વચ્ચે. ઓકે, તો એટલું યાદ રાખો. આ સિવાય કિસાન રેલ છે એનો ઉદ્દેશ શું છે તો એ પણ યાદ રાખવું પડે આપણે પરીક્ષાના સંદર્ભમાં. તો ઝડપથી બગડતા જે પાક હોય છે એને ખેડૂતો બીજા શહેરોમાં ઝડપથી પહોંચાડી શકે અને તેનું વેચાણ કરી શકે એ માટેનો આનો ઉદ્દેશ છે. અને તેનું યોગ્ય વળતર પણ પાકનું મેળવી શકે. તો આ કિસાન રેલનો મુખ્ય ઉદ્દેશ છે. અને બાકી ભારતની સૌથી પહેલી કિસાન રેલ છે એ લોન્ચ થઈ હતી સપ્ટેમ્બર 2020માં. અને આ સૌથી પહેલી જે કિસાન રેલ હતી એ કયા બે જંકશન વચ્ચે ચાલી હતી? મહારાષ્ટ્રના દિયોલાલીથી બિહારના દાણપુર વચ્ચે. તો સૌથી પહેલી કિસાન રેલ છે એ કયા બે જંકશન વચ્ચે ચાલી હતી એ પણ અહીંયા મહત્વનું થઈ જાય. અને હાલમાં 100મી કિસાન રેલ છે એને લોન્ચ કરવામાં આવી છે તો એ પણ યાદ રાખવાનું ડિસેમ્બર 2020માં. બાકી રેલવે મંત્રી છે આપણા પિયુષ ગોયલ. તાજેતરમાં સેન્ટર ફોર ઇકોનોમિક્સ એન્ડ બિઝનેસ રિસર્ચ એના અનુમાન મુજબ છે ભારત કયા વર્ષ સુધીમાં ફરીથી 5મો સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બનશે?
વચ્ચે 2019માં ભારત છે 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બની ગયો હતો, પરંતુ જે લોકડાઉન થયા એના કારણે ભારત 2020માં ફરી પાછો 6ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં જતો રહ્યો છે. તો 5મા ક્રમ ઉપર ફરી વખત પાછું યુકે સ્થાન મેળવી લીધું છે અને ભારત ફરી વખત 6ઠ્ઠા ક્રમ ઉપર આવી ગયું છે. હવે આ સેન્ટર ફોર ઇકોનોમિક્સ એન્ડ બિઝનેસ રિસર્ચ એનું એવું અનુમાન છે કે ભારત કયા વર્ષ સુધીમાં ફરીથી 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. તો એનું એવું અનુમાન છે કે 2025 સુધીમાં ભારત ફરી પાછા 5મા સ્થાન ઉપર આવી જશે. તો આન્સર આવશે ઓપ્શન બી 2025. તો સેન્ટર ફોર ઇકોનોમિક્સ એન્ડ બિઝનેસ રિસર્ચ એનું અનુમાન છે કે ભારત 2025 સુધીમાં 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બનશે. 2019માં 5મા ક્રમ ઉપર હતું, 2020માં ફરી 6ઠ્ઠા ક્રમ ઉપર જતું રહ્યું, યુકે ફરી 5મા ક્રમ ઉપર આવી ગયું. ઓકે, હવે પ્રશ્ન એ થાય, આ તો 5મા 6ઠ્ઠાની વાત થઈ. હવે પહેલા ક્રમ ઉપર કોણ છે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા? તો એ હાલમાં છે અમેરિકા. કઈ છે? અમેરિકા છે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. એના પછી બીજા ક્રમે છે જાપાન, બીજા ક્રમે છે ચીન અને ત્રીજા ક્રમે છે જાપાન અને ચોથા ક્રમ પર છે જર્મની. બરાબર. અને 5મા ક્રમ પર હમણાં જ વાત કરીએ અત્યારે છે યુકે, 6ઠ્ઠા ક્રમ પર છે આપણું ભારત. 2020 માટેની વાત કરું છું. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયું રાજ્ય EDFC નો ભાગ નથી? ઓકે, EDFC શું છે તો આપણે હમણાં ચર્ચા કરશું તે, પરંતુ આ EDFC નો ભાગ કયું રાજ્ય નથી એવું પૂછેલું છે. ઓકે, તો આન્સર આવશે ગુજરાત. ગુજરાત છે EDFC નો ભાગ નથી. બરાબર, તો ઓપ્શન એ આપણો કરેક્ટ આન્સર બનશે અહીંયા. હવે થોડીક ડિટેલમાં ચર્ચા કરીએ. હવે પહેલાં તો આ EDFC શું છે એ સમજી લઈએ. તો માલગાડી છે, બરાબર, માલ સામાનની હેરફેર માટેની જે ગાડી હોય એના માટે સરકાર 2 પ્રકારના કોરિડોરનું નિર્માણ કરે છે. એક તો EDFC, બીજું છે WDFC. ઓકે, તો આ 2 પ્રકારના કોરિડોરનું નિર્માણ થાય છે અને અહીંયા તમે જે બ્લુ લાઇન જોવો છો એ છે WDFC અને રેડ લાઇન જે છે એ છે ADFC. હવે EDFC નું પૂરું નામ શું થાય? ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર. તો આ EDFC નું પૂરું નામ છે અને WDFC નું પૂરું નામ શું થાય? વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર. તો બંનેના પૂરા નામ તો ખબર પડી ગઈ. હવે શા માટે ચર્ચામાં છે એ યાદ રાખી લો, કેમ કે અહીં ક્વેશ્ચન પૂછેલો હોય મેં, તો એ હાલમાં ચર્ચામાં હોય તો જ મેં એને રિલેટેડ ક્વેશ્ચન પૂછેલો હોય. તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા છે હાલમાં જ EDFC અંતર્ગત ન્યૂ ભાવપુર અને ન્યૂ ખુર્જા છે એનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે આ 2 જંકશનનું 29 ડિસેમ્બર 2020ના રોજ. તો એ માટે થઈને અત્યારે આ પોઈન્ટ ચર્ચામાં છે, એટલા માટે આપણે આને ડિસ્કસ કરીએ છીએ. હવે આ EDFC કોરિડોર છે એની કુલ લંબાઈ પણ આપણા માટે અગત્યની થઈ જાય. કેટલી છે? 1839 કિલોમીટર. ઓકે, 1839 કિલોમીટરની કુલ લંબાઈ છે આ કોરિડોરની. હવે EDFCમાં કયા કયા રાજ્યનો સમાવેશ થાય છે એ પણ યાદ રાખી લો. પંજાબ, હરિયાણા, એ તમે રેડ લાઇન જોવો છો તો પંજાબ, હરિયાણા, ત્યાંથી જાય છે ઉત્તર પ્રદેશ, બિહાર, પછી ઝારખંડ અને છેલ્લે જાય છે પશ્ચિમ બંગાળમાં. બરાબર, તો આ EDFC કોરિડોર છે એમાં કુલ 6 રાજ્યોનો સમાવેશ થાય છે, જેમાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. હવે ચર્ચા કરીએ આજના ક્વિક ન્યૂઝની. ક્વિક ન્યૂઝમાં સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત 7મો હપ્તો જાહેર કરવામાં આવેલો અથવા તેનું પેમેન્ટ કરવામાં આવેલું. એનું પેમેન્ટ કયા માધ્યમથી કરવામાં આવેલું? ક્વેશ્ચન એ પણ ઇમ્પોર્ટન્ટ છે કે કેટલામો હપ્તો ચૂકવવામાં આવેલો કિસાન સન્માન નિધિનો? 7મો. કયા દિવસે ચૂકવેલો એ પણ અગત્યનું છે, કેમ કે આ દિવસે ગુડ ગવર્નન્સ ડેની ઉજવણી કરેલી હતી 25 ડિસેમ્બરે. ચલો, પ્રશ્ન તમારા માટે. 25 ડિસેમ્બરે અટલ બિહારી વાજપેયી ઉપરાંત કોની જન્મજયંતિ છે? ઓકે, અટલ બિહારી વાજપેયી ઉપરાંત 25 ડિસેમ્બરે કોની જન્મજયંતિ છે? નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આનો આન્સર કહી દઉં. DBT માધ્યમથી પેમેન્ટ કરવામાં આવેલું, જેનું પૂરું નામ થાય છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, અને આ માટે કુલ 18,000 કરોડની રકમ ફાળવવામાં આવેલી. તાજેતરમાં ભારતની કઈ કંપનીએ 700 સ્ક્વેર ફીટની એક 3D પ્રિન્ટેડ બિલ્ડિંગ બનાવી છે? તો 3D પ્રિન્ટરની મદદથી એક બિલ્ડિંગ બનાવવામાં આવી છે. આ કઈ કંપનીએ બનાવી છે? તો આન્સર આવશે લાર્સન એન્ડ ટુબ્રો. તો લાર્સન એન્ડ ટુબ્રો દ્વારા બનાવવામાં આવી છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન.
તાજેતરમાં ભારતના પહેલા ટાઈગર રિઝર્વ હોટ બલૂન એર સફારી એને કયા ટાઈગર રિઝર્વમાં શરૂ કરવામાં આવી છે? તો હોટ બલૂન એર સફારી છે એને હાલમાં જ શરૂ કરવામાં આવી છે બાંધવગઢ ટાઈગર રિઝર્વમાં જે આવેલો છે મધ્યપ્રદેશમાં. શું છે આ એ પણ ટૂંકમાં કહી દઉં તમને. જે બલૂન્સ આવે છે એના ઉપર આપણે બેઠી અને જે આખો ટાઈગર રિઝર્વ છે બરાબર એને આપણે નિહાળી શકીએ છીએ ઉપરથી, બરાબર, બલૂનમાં બેસીને. તો ઉપરથી એર બલૂનમાં બેસી અને આપણે નીચે પ્રાણીઓને જોઈ શકીએ છીએ. તાજેતરમાં ઇસરોએ કયા આઈઆઈટી સાથે એક રિજનલ એકેડેમિક સેન્ટર ફોર સ્પેસના નિર્માણ માટે એમઓયુ સાઇન કર્યા છે? એમઓયુ એટલે શું? મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. તો ઇસરોએ કરાર કર્યા છે આઈઆઈટી બીએચયુ સાથે જે આવેલી છે વારાણસીમાં, રિજનલ ફોર એકેડેમિક સેન્ટર ફોર સ્પેસ માટે. બાકી ઇસરો વિશે તમને બધું ખબર જ છે. સ્થાપના થઈ હતી એની 1959માં. પૂરું નામ શું થાય ઇસરોનું? ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. એના હાલમાં અધ્યક્ષ કોણ છે? કે શિવાન. અને મુખ્ય મથક છે એનું નવી દિલ્હીમાં. બસ એટલું યાદ રાખો ને તોય ચાલશે. તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય સંગઠન દ્વારા COVID-19 અપડેટ્સ એપ છે લોન્ચ કરવામાં આવી છે? તો COVID-19 અપડેટ એપ છે લોન્ચ કરવામાં આવી છે WHO દ્વારા, બરાબર. એકચ્યુઅલમાં આખું નામ જ એવું છે કે WHO COVID-19 અપડેટ્સ. ઓકે. તાજેતરમાં કઈ સંસ્થામાં મેથેમેટિક્સ એન્ડ કમ્પ્યુટર સાયન્સમાં ડૉક્ટર FC કોહલી સેન્ટર ઓફ એક્સિલન્સ સ્થાપવામાં આવશે? તો કઈ સંસ્થા ખાતે સ્થાપવામાં આવશે? ચેન્નાઈ મેથેમેટિકલ ઇન્સ્ટિટ્યૂટ. તો ચેન્નાઈ મેથેમેટિકલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે આ સ્થાપવામાં આવશે. અને ડૉક્ટર FC કોહલી છે હાલમાં જ એમનું નિધન થયું છે અને તેઓ IT ઇન્ડસ્ટ્રી છે બરાબર એના પિતા તરીકે ઓળખાય છે, તો એ પણ યાદ રાખજો. તાજેતરમાં ભારતે કયા દેશ સાથે ગ્રીન હેલ્થકેર એગ્રીમેન્ટ સાઇન કર્યા છે? તો હાલમાં જ ભારતે ગ્રીન હેલ્થકેર એગ્રીમેન્ટ સાઇન કર્યા છે ઇઝરાયલ સાથે. હવે ગ્રીન હેલ્થકેર એગ્રીમેન્ટ શું છે? તો આપણે જે હોસ્પિટલનું નિર્માણ કરીએ, દવાઓનું નિર્માણ કરીએ, જે હોસ્પિટલ ઇક્વિપમેન્ટ આપણે જે બનાવીએ છીએ, તો એ માટે છે પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય એ બાબતની ધ્યાન રાખવામાં આવે, તો એ પ્રકારનું આખું જે સિસ્ટમ છે એને કહેવાય ગ્રીન હેલ્થ કેર, બરાબર. તો આ માટે કરાર કર્યા છે ઇઝરાયલ સાથે ભારતે. તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા ગ્રીન પ્રોપલ્શન ટેકનોલોજીનો ઉપયોગ કરવાની જાહેરાત કરવામાં આવી છે? તો ગ્રીન પ્રોપલ્શન ટેકનોલોજી છે એનો ઉપયોગ કરવાની જાહેરાત કરવામાં આવી છે આપણી ઇસરો દ્વારા. હવે શું છે, કદાચ અહીંયા પણ પ્રશ્ન થાય કે ગ્રીન પ્રોપલ્શન ટેકનોલોજી શું છે? તો આપણે જે રોકેટ લોન્ચ કરીએ તો એમાં પણ પ્રદૂષણ થતું હોય છે હવાનું. તો રોકેટ લોન્ચ વખતે પણ પર્યાવરણનું પ્રદૂષણ ના થાય અથવા તો ઓછું થાય, બરાબર, એ પ્રકારની આખી ટેકનોલોજી વિકસિત કરવી એને કહેવાય ગ્રીન પ્રોપલ્શન ટેકનોલોજી. અને ગગનયાન જે મિશન છે એમાં આપણે આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરશું એવું ઇસરોના અધ્યક્ષ કે શિવાને જણાવેલું. હાલમાં જ ભારતના વિદેશ મંત્રી જેમનું નામ છે S જયશંકરે કતારની વિદેશ યાત્રા પર ગયા, બરાબર. તો દર વખતે મારો ક્વેશ્ચન એવો હોય કે કયા દેશની વિદેશ યાત્રાએ ગયા. મેં કહી દીધું કે અહીંયા કતારની વિદેશ યાત્રાએ ગયા. કતારનું ચલણ શું છે એવો પ્રશ્ન છે. કતારનું ચલણ છે રિયાલ. આન્સર આવશે રિયાલ. બસ આજનો વિડીયો તો અહીંયા પૂરો. મજા આવી તો લાઈક કરો, ન મજા આવી તો ડિસલાઈક કરો, શેર કરો તમારા મિત્રો સાથે મજા આવી હોય તો, અને સબસ્ક્રાઈબ કરો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.